સરનામું કેટેગરી રોમાન્સ સ્ટોરી આજથી લગભગ 20 વર્ષ પહેલાં લગભગ શું કામ તારીખ પણ લખેલી છે રતજની નોટના ફાડેલા પાને એકસાથ 2000 હા તો 20 વર્ષ પહેલાં એક નાજુક નમણી છોકરીના હાથનો મને થયેલો સ્પર્શ હજુ પણ એ યાદ છે. એમ તો પહેલાં કોઈ વાર આવી આપલે થઈ ન હતી. એ સ્કૂલના દિવસોએ કેટલી વાર મને સ્મિતાએ જબરદસ્તીથી સૌરભને પધરાઈ દેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સૌરભ એટલે ભારોભાર અભિમાનનું પૂતળું. મારી સામે એકવાર પણ જોવાની એણે તસદી જ ના લીધી. જોકે તે દિવસોમાં હું પણ એકદમ શરમાળ અને શાંત હતો. સૌરભે એટલે તે દિવસોમાં જોયું પણ હોત તો કાંઈ ફેર પડવાનો નહોતો, કેમકે આ તો ફક્ત શરૂઆત થઈ હતી. આપણા સૌરભ કુમાર લટ થઈ ગયેલા હતા એટલે એ સ્મિતા કુમારી ઉપર પણ શરમાળ અને પહેલ કરતા ડરે. આખી સ્કૂલના બધા જ છોકરાઓ સ્મિતાની અદાઓ પાછળ પાગલ હતા. એને એકવાર જોવા માટે કે નજીકથી નિહાળવા માટે પણ લાઈનો લાગતી, પણ એ મિસ સ્કૂલ પર ફક્ત સૌરભને થોડો ઘણો ભાવ આપતી, અને આપે પણ કેમ નહીં. 12મા ધોરણનો સ્કોલર, સૌથી દેખાવડો અને પાછો સ્કૂલ ટ્રસ્ટીનો એકનો એક છોકરો એટલે આપણો હીરો સૌરભ. હું આ બંનેની નજરોની તજાગની સાક્ષી આપણા હીરો સૌરભને સ્મિતા માટે હૈયે પ્રીત ભારોભાર રહેતી, પણ શ્રીમાનજી એકરાર કરતા ખચકાઈ ડરે. આમ હસવું અને ખાવું બંને વાત સાથે થોડી થાય. હવે હું એટલે એક નોટનું સામાન્ય પાનું, અલબત્ત તે પણ રજતની નોટનું. મારી કિંમત તમે નહીં વિચારી કે આંકી શકો. હું એ સમયે સૌરભ સ્મિતા માટે તેની જિંદગી કરતાંય વધારે મહત્ત્વ ધરાવતું હતું. ખરેખર સાચું કહું છું. ઠીક છે, વિશ્વાસ તો નહીં આવે, પણ હું સમજાવવાનો પ્રામાણિકતાથી પ્રયત્ન કરીશ. રોજ મેરી સ્કૂલનો એન્યુઅલ ડે મે મહિનામાં ઉજવાય છે. નવા રૂપરંગ અને વાર્ષિક મેન્ટેન્સ પછી તાજી માટી પાથરેલ મેદાનમાં શાળાના જૂના વિદ્યાર્થીઓ ઉમળકાભેર રમતિયાળ નવા જોડાયેલા છોકરા છોકરીને જુએ છે, અને પરિણામના આધારે મેરિટ સર્ટિફિકેટ વિતરણ થતા આજના એન્યુઅલ ડે ઇવેન્ટની છેલ્લી 5 મિનિટ બાકી હોવાથી લગભગ બધા જ પોતપોતાની જગ્યાએ મેદાનમાં ગોઠવાઈ ગયા હતા. અવર જવર પણ ઓછી થઈ ગઈ હતી. આજે પણ સૌરભની આંખ સક્ષમ સ્મિતાની નોટનું પાનું તરવરતું હતું. તે દિવસે સ્કૂલનો વિદાય દિવસ હતો. 12મા ધોરણના સ્ટુડન્ટ માટે શાળા જીવનનો છેલ્લો દિવસ હતો. હવે પછીના દિવસો દરમિયાન બોર્ડ એક્ઝામની વૈતરણી પાર કરીને કોલેજ જીવન અને તે પછી વ્યવસાયિક ક્ષેત્રે કે ગૃહસ્થી ક્ષેત્રે સૌ કોઈ પોતપોતાની ક્ષમતાના જોરે સંચાર ચક્રમાં ઠરીઠામ થવાના હતા. બધા એકબીજાને છેલ્લી વાર મળતા હતા. સવારથી સ્મિતા રઘવાઈ હતી. આખરે તેને જોઈતી તક સાંપડતા તે સૌરભ પાછળ ઘેલી થઈ દોડી. તેણે મને ગ્લિટરની પેનના રંગથી સુશોભિત કરેલા વાદળી રંગના કવરમાં મૂકી તેના સ્કર્ટના ખિસ્સામાં સાચવેલ હતો. સૌરભ લાઇબ્રેરીમાં એન્ટર થાય એ પહેલાં જ દોડતા દોડતા તેની નજીક પહોંચીને કંઈ જ બોલ્યા વગર સ્મિતાએ મને સૌરભના હાથમાં આપેલો, અને સૌરભે મને એની સ્કૂલ બેગમાં કવર સાથે જ મૂકી દીધો. થોડો હાશકારો થયો. ચાલો, આખરે સ્મિતાની અભિલાષા આજે પૂરી થતી હતી. મારી જિંદગીમાં મને પણ શાંતિ થઈ કે હજુ મારી જિંદગીના દિવસો છે. નહીં તો સૌરભે અત્યારે જ ગુસ્સો કરીને મને ત્યાં જ ફાડી નિકાલ કરી નાખ્યો હોત. સૌરભે મને કવર સાથે જ સ્કૂલ બેગમાં મૂક્યો. કરોડોનો સામાન લઈને ચાલતો હોય અને પાછળ પોલીસ પડી હોય એમ તે ગ્રંથપાળ પાસે પહોંચી ચોપડીના જમા કરાવી બહાર આવીને જુએ છે તો સ્મિતા તેની બેનપણીના ટોળામાં બેઠી હતી. સૌરભે મને બેગમાંથી કવર સાથે બહાર કાઢી શર્ટના ખિસ્સામાં મૂક્યો. સૌરભ સ્મિતા બેઠી હતી એ ટોળા સુધી 2 ડગલા ચાલ્યો પણ ખરો, પરંતુ એકદમ એના પગને બ્રેક વાગી અને તે ક્લાસમાં પરત ફર્યો. હંમેશા પહેલી બેન્ચ પર બેસનારો સૌરભ આજે છેલ્લી બેન્ચ પર જઈ બેઠો. એના કરતાં તો મને હવે વધારે મૂંઝારો થતો હતો. આજે જો આ મહાશય હિંમત નહીં કરે તો આ કરોડોનો માલ રદ્દી થઈ જવાનો હતો. વાંચને ભાઈ, હિંમત કરને બાપા. મારી પાસે તો માથું કૂટવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં હતો. એટલું તો મને સમજાયું હતું કે એ મને વાંચે તો ખરો. છેક બપોર વીતી ગઈ પણ સૌરભ મને અડ્યો પણ નહીં. ધીરજ ગુમાવતા બેગમાંથી હું બોલ્યો, પ્રેમપત્ર છું યાર સૌરભ, થોડી તો ઇજ્જત કર મારી, નહીં તો લખીને તને આપનાર. સ્મિતાની રિસેસ પડી પણ સૌરભ ક્લાસમાંથી બહાર આવે તો ને. અડધી કલાકની રિસેસ આમ જ વીતી ગઈ. 5 મિનિટ બાકી હતી. તેણે આજે નાસ્તાનો ડબ્બો પણ ના ખોલ્યો. ઘરે મમ્મીની કચકચને સામી છાતીએ વહોરી લેવાની હિંમત આવી ગઈ હતી, પણ એક કાગળ ખોલીને વાંચવાની હિંમત નહોતી. અરે ભગવાન, હવે તું હિંમત આપ આ છોકરાને. સૌરભ તે દિવસે શાળા છૂટી ત્યારે પણ તે ક્લાસની છેલ્લી પાટલે બેસી રહ્યો. શામુ પટ્ટાવાળો આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સ્કૂલ તો છૂટી ગઈ છે. બેગ લઈ સૌરભે ઘર તરફ પ્રયાણ કર્યું.
ઘેર પહોંચી સીધો તે રૂમમાં ગયો અને બારણે કડી ભરાવી. હળવેથી મને બેગમાં રહેલા પેલા આસમાની કવરમાંથી કાઢ્યો. આહા, આખરે મને ખુલ્લી હવાનો અહેસાસ થયો. મને બરાબર ખબર છે કે ભલે અત્યારે સૌરભના હાથમાં હું રમી રહ્યો છું, પણ તેના હૃદયના તાર જાણવામાં હવે દેરી નથી. ઓ સુરુ, સૌરભ, જ્યારે આ કાગળ તું વાંચતો હોઈશ ત્યારે હું તારી પાસે નહીં હોઉં, પણ તારા દિલમાં વસેલી છું અને હંમેશા રહીશ. હવે તું તારા દિલને પૂછતો નહીં કે સ્મિતા ક્યાં ગઈ. સંસારના અફાટ પથ પર કોઈ મોડ ઉપર તને મળવાનો મારો કોલ છે. આ કાગળ મળ્યા પછી ખુશ રહેજે અને ઢીલા પડ્યા વગર ખનથી ભણી આગળ આવજે. મને ખબર છે કે સૌરભ, તું મને ભૂલી નહીં શકે, મારી યાદ તારો કેળો નહીં મૂકે. અમે નારી જાતને સામા માણસની ભાવના વાંચવાની આવડતનું જન્મથી જ વરદાન હોય છે. મેં આપણી શાળા જીવનની યાદો અને વાતો બંને ખૂબ જ માણી છે. મારા હૃદયે ધરબેલા ભાવને હરરોજ પરખ્યા છે, એટલે હિંમત કરીને તારા તરફનો વિરુદ્ધ પશુ પ્રેમનો એકરાર કરું છું અને સેવી રહી છું તારા માટે સારી કામના. સ્મિતા. બંધ કમરે સૌરભની નિર્દોષ આંખમાં ઝળઝળિયા વરી રહ્યા હતા. એની જિંદગીમાં આજે એક એવો નવો પડાવ હતો, પરંતુ સાથે સાથે એક અમૂલ્ય સંબંધ ઓઝલ થતો હતો. તેનું દુઃખ હતું, તેને રંજ હતો કે સ્મિતાને તેની પ્રીતનો એકરાર કરી શકવાની હિંમત તે જૂટાવી ન શક્યો. તેણે જ કવર જોયું, આમ તેમ ફેરવ્યું. સરનામું તો હતું નહીં અને તે સમયે ફોન હજુ લોકવિમુખ ન હતા. મારી ખુલ્લી હવાની આઝાદી ક્ષણિક નીવડી હતી અને હું સૌરભની ડાયરીના કોઈ પાના વચ્ચે પૂરાઈ ગયો. આજે 20 વર્ષે રોજ મેરી સ્કૂલના એન્યુઅલ ડેના દિવસે શાળાના જૂના વિદ્યાર્થીઓ ઉમળકાભેર રમતિયાળ નવા જોડાયેલ છોકરા છોકરીઓને જુએ છે અને શાળામાં ભણીને નામાંકિત બનેલા વિદ્યાર્થી દ્વારા બોર્ડના છોકરાઓ પ્રેરણાદાયક પ્રવચનોનું આયોજન હતું. આજના વક્તા હતા ડૉક્ટર સૌરભ તલાટી, જે દેશના પ્રખ્યાત ન્યુરોલોજિસ્ટ હતા. ગત વર્ષે સૌરભના પિતાના અવસાન થયું હોવાથી તેઓની જગ્યાએ સૌરભ સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં સેક્રેટરી નિમાયેલ હતો અને રોજ મેરી સ્કૂલમાં એન્યુઅલ ડેમાં જવાનું હોય. પોતે રોમાંચિત હતો. કબાટના ખાનામાંથી જૂની ડાયરી કાઢી હતી અને આજે સવારે સ્કૂલે જતા પહેલાં 20 વર્ષ પહેલાંનું આસમાની કવર તેને ફરીથી હાથમાં લીધું ત્યારે મને કુદરતને ત્યાં જ હજુ ન્યાય જીવે છે તે પ્રીતિ થઈ અને તાજી હવા નસીબ થઈ. વધારામાં મને પાછું રોજ મેરી સ્કૂલે જવાનું નસીબ થયું. ખુલ્લી હવામાં આવતા અનુભવ્યું કે દુનિયામાં ઘણું બદલાઈ ગયું છે. હું તો સૌરભના મેઘતા કોટના કિસ્સામાં રહી ગયેલ આનંદ માણતો હતો. શાળાના પ્રસંગ સુયોજિત ક્રમ અનુસાર ચાલતા હતા. ડૉક્ટર સૌરભનું ઉત્સાહ પ્રેરક પ્રવચન પત્યા પછી મેરિટ સર્ટિફિકેટ્સ વિતરણ ચાલુ થયા. હવે 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો ક્રમ આવ્યો. પણ આ શું, બધા વિષયો? અને ખેલકૂદના મેરિટની દાવેદાર એક વિદ્યાર્થીની હતી, કુમારી અભિલાષા. સૌરભને શાળાના પ્રિન્સિપલે ઇશારો કરતાં કહ્યું કે તેઓ વિદ્યાર્થીનીનું બહુમાન કરે. સૌરભ સહજતાથી ડાયસ ઉપર આવ્યો અને એને 11મા ધોરણમાં તે હોનહાર વિદ્યાર્થીનીને ઉમળકાભેર એનાઉન્સમેન્ટ કરી બોલાવી. સામે બેઠેલા છોકરાના વૃંદમાંથી અભિલાષા આવી અને તાળીના ગડગડાટ વચ્ચે પુરસ્કાર લઈને ઉતરી પરત ગઈ ત્યારે સૌરભના દિલના દરિયામાં ભમરડો ઉઠાવીને આશાઓ જગાડતી ગઈ. પ્રસંગ પત્યા પછી પ્રિન્સિપલની ઓફિસમાં સૌરભ અને અભિલાષા અંગે પૂછ્યા વગર રહી ન શક્યો અને પ્રિન્સિપલે જણાવ્યું કે અભિલાષા શહેરના ગિરધરભાઈ અનાથ આશ્રમમાં ઉછરેલી છોકરી છે. તેના મા બાપને અકાળે અવસાન થવાથી તે અનાથ આશ્રમમાં રહે છે અને રોજ મેરી સ્કૂલની વેલફેર પ્રવૃત્તિના ભાગરૂપે આપણી સ્કૂલમાં ફ્રી ભણે છે. સૌરભને આ બધી વિગતમાં જરા પણ રસ ન હતો. તે અભિલાષાની એસેસમેન્ટ શીટ જોઈ તેના કોટના ખિસ્સામાં રહેલ સરનામા વગરના વાદળી કવરનું સરનામું શોધતો હતો. તે તેને હવે મળી ગયું. હા, તે સ્મિતાની છોકરી હતી. અભિલાષા સ્મિતાની હૂબ પ્રતિકૃત હતી. સૌરભ મનોમન બોલ્યો, સ્મિતા, જો હવે છે ને મારામાં હિંમત, હું તારી નિશાનીને વેટભેર અપનાવું છું. બીજા દિવસે જ્યારે ગિરધરભાઈ અનાથ આશ્રમને અભિલાષાના એડોપ્શનની પિટિશન મળી, તે સાથે અભિલાષાને નવું સરનામું પણ મળી ગયું. બધા ડૉક્ટરો સૌરભની વાહ કરતા હતા, પરંતુ સ્મિતાને ઓળખવામાં વાળામાં હું સૌરભના સ્વર્ગવાસી પિતા અને ખુદ સૌરભ જાણતા હતા કે આજે સરનામા વગરના કવરને સરનામું મળતું હતું.